નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં વાત કરવાની છે પેટા ચૂંટણીને લઈને. કડી અને વિસાવદરની જે પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે, અલગ અલગ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં જોવા જઈએ તો કડીમાં અત્યારે તો ચાવડા વર્સિસ ચાવડા જોવા મળવાનું છે, ત્રિપાંખીયો જંગ પણ છે. તો બીજી બાજુ વિસાવદરમાં સીધો જંગ અત્યારે તો ગોપાલ ઇટાલિયાની સામે છે. ગોપાલ ઇટાલિયા કે જે સૌથી મહત્વનું જે અત્યારે તો ચહેરો કહેવાતો હોય છે આમ આદમી પાર્ટીનો, અને બીજી બાજુ કિરીટ પટેલ કે છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે તો ત્યાં પણ ઘણી સારી એવી જે કામગીરી પણ જોવા મળી રહી છે. નીતિનભાઈ રાણપરિયા કે જે એક નવો ચહેરો તો જોવા મળી રહ્યો છે કોંગ્રેસનો, પરંતુ તે પણ ઘણો મહત્વનો અત્યારે તો જે સાબિત થાય તેવું લાગી રહ્યું છે. તો વાત કરીએ એક બાજુ જે રીતે વિસાવદરની, તો વિસાવદરમાં એક એવી બેઠક કે જેમાં કેશુભાઈ પટેલ સીએમ બન્યા હતા, પાટીદારનો ગઢ પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે. 2012 અને 2017માં જે કોંગ્રેસ ક્યાંક ચર્ચામાં તો જોવા મળ્યું હતું, અને 2017માં પણ ક્યાંક કિરીટ પટેલ અત્યારે તો જે ચર્ચામાં આવ્યા હતા. તો આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી, તો બીજી બાજુ કોંગ્રેસના જે હર્ષદ રીવડિયાની જે જીત થઈ હતી ને તે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, અને આખી જે પેટા ચૂંટણીનું આયોજન પણ કરવામાં આવ્યું તે પરિસ્થિતિ સામે આવી. સવાલ એ છે કે આ પેટા ચૂંટણીમાં કેવા પ્રકારના કાવા દાવાઓ જોવા મળશે, કેવા પ્રકારના પેંતરાઓ અત્યારે તો જે અજમાવવામાં આવશે, કે આ વખતે ચૂંટણી કોના પલડામાં જોવા મળશે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, સાથે સાથે જ મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. જયવંતભાઈ, શરૂઆત તો મેં જ રીતે કરી દીધી. કડી અને વિસાવદર બે બહુ મહત્વની સીટ. કડીમાં ભાજપ વર્સિસ કોંગ્રેસ અને વિસાવદરમાં ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટી, તે પરિસ્થિતિ તો જોવા મળી રહી છે. કડી એટલે કે નીતિન પટેલનું જે વર્ચસ્વવાળી અત્યારે આ સીટ કહી શકાય, અને બીજી બાજુ વિસાવદર છે કે જ્યાં પાટીદાર જે જનતા છે કે પછી અન્ય જે કોઈ પણ જનતા છે તેમણે બધી જ પાર્ટીને, એટલે કે ભાજપ, કોંગ્રેસ અને આપ બધાને અત્યારે તો એમ કે મેન્ડેટ આપ્યો છે. એ લોકો જીતી પણ ગયા છે, અને પછી ક્યાંક આવા પેટા ચૂંટણી જોવા મળી રહી છે. શું લાગે છે આ પેટા ચૂંટણીનો જે આ જંગ જામશે તેમાં અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે? કડીથી આપણે શરૂઆત કરીએ. જયવંતભાઈ. કડી અને વિસાવદર બંનેની વાત કરીશ. આમ તો છે ને આ પેટા ચૂંટણી ભાજપ કરતા વધારે કોંગ્રેસ અને આપ માટે પ્રતિષ્ઠાનો વિષય છે. એટલા માટે કારણ કે તમને યાદ હોય તો 240 બેઠક પર ભાજપને સીમિત કરી દીધા પછી રાહુલ ગાંધી ફૂલ્યા નહોતા સમાતા, અને અહીંયા ગુજરાતમાં પ્રદેશ કાર્યાલય ખાતે આવેલા, અને એમાં એમણે હુંકાર કરેલો કે ગુજરાતમાં હવે એમને હરાવીશું. અયોધ્યામાં હરાવ્યા છે અને હવે ગુજરાતમાં એમને હરાવીશું. આ પ્રકારનો હુંકાર કર્યો હતો, અને કેટલા લોકોને લાગે છે કે ગુજરાતમાં આપણે એમને હરાવી શકીએ એમ છીએ. તો ત્યાં ઉપસ્થિત કોંગ્રેસના જ લોકો એમાંથી 50% એવું કહ્યું હતું કે હા હરાવી શકાશે, અને 50% કંઈ કહ્યું નહોતું. એટલે એમણે કહ્યું કે 50% લોકો પણ સંમત થઈ જશે આવનારા દિવસોમાં. એટલે એ જે પડકાર ફેંકેલો, એ પડકારનો, અને 2027માં હવે જે વિધાનસભા ચૂંટણી આવી રહી છે એની એક નેટ પ્રેક્ટિસ કહી શકાય, કારણ કે હવે 2 વર્ષ બાકી છે, આમ જો તો 1.5 વર્ષ. તો એના માટે રાહુલ ગાંધીની પ્રતિષ્ઠાનો વિષય છે, કારણ કે રાહુલ ગાંધી પોતે પડકાર ફેંકીને ગયા છે. બીજી બાજુ કેજરીવાલ અને આમ આદમી પક્ષ, એમાં પણ 2022ની ચૂંટણીમાં એવું મનાતું હતું કે કદાચ એ એટલી બેઠકો મેળવી જશે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને જે રીતે દિલ્હીમાં 2013માં સત્તા એમણે પ્રાપ્ત કરી હતી એ રીતની સત્તા પ્રાપ્ત કરી જશે. અને મુખ્ય જે દાવેદાર 2022ની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મનાતા હતા એ આમ આદમી પક્ષ વાળા લોકો મનાતા હતા, નહીં કે કોંગ્રેસ એ વખતે. અને છેલ્લે વડાપ્રધાન મોદીએ જાહેર કરવું પડ્યું કે ભાઈ કોંગ્રેસને પણ અંડર એસ્ટિમેટ ન કરતા, એ પણ ખાટલા બેઠકોને એ બધું કરી રહ્યા છે. અને એ પછી કોંગ્રેસ ચિત્રમાં આવી, અને એના કારણે કોંગ્રેસની બેઠકો થોડીક સમ ખાવા પૂરતી પણ આપ કરતા તો સારી જ આવી.
એટલે બીજો મેઇન વિપક્ષ તો કોંગ્રેસ જ છે અત્યારે કહી શકાય. એટલે આમ આદમી પક્ષ માટે એમાં પણ ગોપાલ ઇટાલિયા જે એક સમયના પ્રદેશ પ્રમુખ પણ હતા, એમના માટે પણ આ પ્રતિષ્ઠાનો લડાઈ છે, કારણ કે એ પણ પોતે ચૂંટણી હારી ચૂક્યા છે સુરતમાંથી. એટલે એના માટે પણ જો ગુજરાતના રાજકારણમાં એમણે પાછા ફરવું હોય, કારણ કે એમની જગ્યા તો ઈશુદાનભાઈએ લઈ લીધી છે, તો એમણે પણ જો પાછા ફરવું હોય તો એના માટે પણ આ પ્રતિષ્ઠાની લડાઈ છે. એટલે આ અને પોતે તમે વિચાર કરો કે આપણે હોય તો એમાં પેટા ચૂંટણી હોય તો એમાં નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડાઈ છે. નરેન્દ્ર મોદી ને એમનું કેન્દ્રીય કરે છે, શું એમને એમના સ્થાનિક નેતાઓ પર ભરોસો નથી? તો એ જ વાત છે એ આ વખતે કેજરીવાલ માટે પણ લાગુ પડશે, રાહુલ ગાંધી માટે પણ લાગુ પડશે. કેજરીવાલ પોતે અહીંયા પ્રચાર કરવા આવી ચુક્યા છે. દિલ્હીમાં એ હારી ગયા, એમની પોતાની પણ હાર થઈ અને પક્ષની પણ હાર થઈ. આવા સંજોગોમાં એમના માટે પણ જો એ માત્ર વિસાવદર બેઠક પણ જીતી જાય તો પણ એ એટલો બધો મોટી વાત કરીને પ્રસ્તુત કરશે કે અમે ગુજરાતમાં ભાજપને હરાવ્યો. તો આ પ્રકારની આખી એક હવે સમીકરણ બેઠું છે. એમાં જતા જતા સી.આર. પાટીલ પણ ઈચ્છે કે એ એવો રેકોર્ડ સ્થાપિત કરી જાય કે જે ભવિષ્યમાં લગભગ કોઈ તોડી ન શકે. 162 જેટલી બેઠકો તો ઓલરેડી થઈ ગઈ છે, એમાં જો આ 2 બેઠક પાછી ઉમેરાશે તો એટલે કેટલી છે મને એક્ઝેક્ટ ખબર નથી, આ 2 બેઠકોનો 162માં સમાવેશ થતો હતો કે નહીં. પણ કરશનભાઈ સોલંકી તો ભાજપના જતા ને છેલ્લે જે ભૂપતભાઈ પણ ભાજપમાં આવી ગયા, એટલે કદાચ 161 કે 162 બેઠકો હતી અને એમાં હવે 2 બેઠકોનો ઉમેરો થશે તો 163 આસપાસ થશે. તો એ રેકોર્ડ છે સ્થાપીને જવા માંગશે. બીજી બાજુ નીતિન પટેલ જે ગુજરાતના રાજકારણમાં લગભગ હાંસિયા ઉપર ધકેલાઈ ચુક્યા છે, એમને કડીની જવાબદારી સોંપવામાં આવી છે. ભલે એમના કદાચ માનીતા નેતાને ઉમેદવાર તરીકે ટિકિટ નથી મળી, પરંતુ જેને ટિકિટ મળી છે એ પણ જૂના જનસંઘી છે. એટલે એ પણ વાતમાં ધ્યાનમાં આવે છે કે એક જે સાઇડ લાઈન થઈ ગયા હોય એને પણ ભવિષ્યમાં ભાજપ છે એ ધ્યાનમાં લઈ શકે છે. જે 40 વર્ષથી સક્રિય છે એવા રાજેન્દ્રભાઈને ટિકિટ આપવામાં આવી છે. એટલે આમ જોઈએ તો બહુ રસપ્રદ લડાઈ થઈ રહેશે. બહુ સાચી વાત છે, બહુ રસપ્રદ અત્યારે તો લડાઈ છે. પણ તેની સાથે અશોકભાઈ, કોંગ્રેસનો સીધો જંગ અત્યારે તો આમ આદમી પાર્ટી સાથે ને ભાજપ સાથે બંને સાથે છે તેવું કહી શકાય. હા, મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ આ વખતે ક્યાંક વોટ તોડે તેવી પણ શક્યતાઓ છે આમ આદમી પાર્ટી. અશોકભાઈ, શું લાગે છે કડી અને વિસાવદર માટે? ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દશકોથી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને એકબીજાના પ્રતિદ્વંદી છે રાજકીય રીતે, અને આ જ પ્રમાણે ચૂંટણી થતી હોય છે અને આ જ પ્રમાણે એનું પરિણામ પણ આવતા હોય છે. હવે વિસાવદર અને કડી, આ વિસાવદરનું જયારે નામ આવે ને ત્યારે ઓટોમેટિક પોતાની મેળે કેશુભાઈ પટેલનું નામ યાદ આવી જાય. કેશુભાઈ પટેલ ત્યાંથી ચૂંટાઈને મુખ્યમંત્રી પણ બન્યા હતા. હવે કડી જે છે, હવે કડીની અંદર અમારા જે ઉમેદવાર છે રમેશભાઈ ચાવલાજી, એ ચાવડા જે છે એ એક નહીં 2 વાર ત્યાં ધારાસભ્ય ચૂંટાઈ ચૂક્યા છે કડીની અંદર, અને એવા લોકપ્રિય છે કે કોઈ પણ ગામડામાં જાય તો નાનો બાળક પણ એમને ચહેરાથી ઓળખે છે. એટલું જ નહીં, પણ એમની જે અર્ધાંગની છે એ પણ રાજકારણમાં બહુ વધારે સક્રિય છે અને અત્યારે નગરપાલિકામાં એ વિરોધ પક્ષની પોતે નેતા છે. બંને પતિ અને પત્ની છેલ્લા કેટલાક વર્ષોથી સતત લોકો વચ્ચે સક્રિય છે, રાજકારણમાં સક્રિય છે, અને કોંગ્રેસના બહુ જ સનિષ્ઠ અને શક્તિશાળી કાર્યકર્તાઓમાં એમની ગણતરી થાય છે. એટલે જ્યાં સુધી કડીનો પ્રશ્ન છે તો સ્પષ્ટપણે મને લાગે છે, હું 2 દિવસ પણ ત્યાં જઈ આવ્યો છું, અને ત્યાં જે છે મોટા ભાગે જે લોકો છે કડીમાં 2 વસ્તુ જુએ છે. કડી સિટીની વાત કરું, શહેરની વાત કરું છું, કે ત્યાં રસ્તાઓ હજુ પણ તૂટેલા પડ્યા છે, અને એક વરસાદ થાય એટલે વાત પૂરી થાય. વચ્ચે વરસાદ થઈ હતી, એમાં પાણી દેખાતું હતું, અને જીઆઈડીસી જે છે જેમાં લગભગ 5000 થી વધુ કામદારો કામ કરે છે કડી જીઆઈડીસીમાં, એની અંદર પણ કામદારોની પરિસ્થિતિ બહુ ખરાબ છે. મને યાદ છે કે થોડાક વર્ષ પહેલા મેં પોતે ત્યાં સભાઓ ભરીને લઘુત્તમ વેતન ધારાનો અમલ ત્યાં કરાયો હતો. થોડા સમય લઘુત્તમ વેતન ધારાનો અમલ થયો, પણ એ પછી એનો અમલ પાછળ બંધ થઈ ગયું છે. ત્યાં લઘુત્તમ વેતન મળતું જ નથી કામદારોને. એટલે કામદારો પરેશાન છે. લોકોમાં એન્ટી ઇન્કમ્બન્સીની ભાવના બહુ મજબૂત છે, તગડી છે, જોરદાર છે.
અને પછી ફૂટેલી કારતૂસોને ત્યાં મૂકી દીધું છે. હવે જે 4 સોંપવામાં આવ્યું છે કડીનું ભાજપ વાળા તરફથી, હવે એ તો ક્યાં છે જ નહીં ગુજરાતના રાજકારણમાં અત્યારે તો, અને ત્યાં એ પોતાનો અસ્તિત્વનો જંગ લડી રહ્યા છે. પણ રમેશ ચાવડા જે છે એ પોતે જે છે એક શક્તિશાળી ઉમેદવાર તરીકે, અને અમને સંપૂર્ણ ભરોસો વિશ્વાસ છે કે કડીમાં 100% આ વખતે કોંગ્રેસ જીતવાની છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જ, વિશાળ બહુમત એમની પાસે છે જ, એમને કોઈ ફરક નથી પડતો. પણ જ્યાં સુધી રાજકારણનો સવાલ છે તો રાજકારણની અંદર કડી જે છે એક માઇલ સ્ટોન બનીને સાબિત થશે કોંગ્રેસ માટે. હવે વિસાવદરનો જ્યાં સુધી સવાલ છે તો વિસાવદરમાં ત્રિભાંક્યું જંગ છે. અમારા રમેશ રાણપુડિયા નીતિન રાણપુડિયા બહુ નવા છે, પણ બહુ લોકો વચ્ચે લોકપ્રિય છે, યુવાન છે, અને લોકો ઓળખે છે એમને. અશોકભાઈ, એક ચર્ચાએ વેગમાં જોવા મળી રહી છે કે વિસાવદરમાં કોઈ મળ્યું નહીં એટલે શું નીતિનભાઈ રાણપુડિયાને મૂકી દેવામાં આવે? વિસાવદરમાં શું કીધું? કોઈ મહત્વનો કોઈ ચહેરો મળ્યો નહીં એટલે માટે પછી નીતિનભાઈ રાણપુડિયાને મૂકી દેવામાં આવ્યા? ના, આવું નથી, આવું બિલકુલ નથી. આ સિલેક્શન થયું છે, અને ગુજરાતની અંદર જે ચૂંટણી સમિતિ હતી એને સિલેક્શન કર્યું છે, ચૂંટણી સમિતિએ સિલેક્શન કર્યું છે. પછી આ નામો હાઈકમાન્ડમાં ગયા છે, અને ત્યાં અમારા જે પ્રભારી છે, જનરલ સેક્રેટરી છે, અને એ બધા કડીમાં આટલો જૂનો ચહેરો મૂકવામાં આવ્યો અને વિસાવદરમાં એકદમ નવો. હા, એટલે જો અમારી એક વસ્તુ સમજી લેવાની છે કે જ્યાં જેવી પરિસ્થિતિ હોય, દરેક રાજકીય પક્ષ પરિસ્થિતિ પ્રમાણે જ પોતે વર્તતા હોય છે અને પગલા ભરતા હોય છે. ત્યાં અમારા નીતિન રાણપડિયા એકદમ લોકોમાં બહુ જાણીતું નામ છે. હું ત્યાં વિસાવદર માટે હું દાવો નથી કરી શકતો, પણ એટલું છે કે બહુ જોરદાર ફાઇટ જે છે એ ત્યાં ત્રિપાંખીયો જંગ છે જ. આ ફક્ત આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે નથી, કોંગ્રેસ પણ જંગે મેદાનની અંદર, અને ત્રિપાંખીયા જંગ મોટા પાયા ઉપર ત્યાં થઈ રહ્યો છે. અને પક્ષ આવે છે અશોકભાઈ, જ્યારે ત્રીજો પક્ષ આવે છે તો ત્યારે સૌથી મોટું નુકસાન કોંગ્રેસને જતું હોય છે, એવી પણ બાબત છે. જયવંતભાઈ, ખોટો હું તો કરેક્ટ કરજો મને. ના, ત્રીજો પક્ષ આવે છે તો કોંગ્રેસને નુકસાન તો થાય છે, થયો છે ને. ગઈ ચૂંટણીમાં આપણે જોયું છે, આમ આદમી પાર્ટીના કારણે ઘણું નુકસાન થયું છે. પણ હવે હું કડીની વાત આપણે કરતો હતો. કડીની તમારી સામે અને મારા ભાજપના મિત્રો અને બધા સામે હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે તમે જોજો 21મી તારીખે પરિણામ આવશે. કડી જે છે એ કોંગ્રેસ 100% જીતવાની છે. હું કહું છું, વિસાવદરની વાત નથી કરતો, પણ કડી જે છે એ કડી કોંગ્રેસના પક્ષમાં જાય છે. વિસાવદરમાં કોન્ફિડન્સ નથી એવું છે અશોકભાઈ? અશોકભાઈ, વિસાવદરમાં કોન્ફિડન્સ નથી? વિસાવદરમાં ફાઇટ છે. વિસાવદરની અંદર મેં તમને વાત કરી કે ત્યાં ફાઇટ છે, જોરદાર ફાઇટ છે, અને ત્યાં આમ આદમી પાર્ટીનો માણસ રાજીનામું આપે એમાંથી આ ચૂંટણી આવી રહી છે વિસાવદરની અંદર. અને પછી બીજી બાજુ ત્યાં ભાજપ પણ એમને તમે કહો છો કે ના અત્યારે તો ગુજરાત કોંગ્રેસ એ કડીમાં જીતી જશે, પણ વિસાવદરમાં ક્યાંક ફાઇટ છે એટલે ત્યાં કોન્ફિડન્સ નથી લાગતો તમને? ને ફાઇટ છે, જો હું સ્પષ્ટપણે તમને કહું છું, ફાઇટ જોરદાર આપી રહ્યા છે. એવું નથી કે ચિત્રમાં નથી. કેટલાક લોકો પ્રચાર કરી રહ્યા છે ને વિસાવદરમાં તો ચિત્રમાં છે. અને જો આ નવા ચહેરાને પસંદ કરશે પ્રજા વિસાવદરમાં, અને ખાસ કરીને ગ્રામ્ય જે પ્રજા છે, અને ખાસ કરીને પાણીનો મોટો પ્રશ્ન છે, ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે, લાઇટ કિસાનો ખેડૂતોને મળતી નથી. આ મુદ્દા લઈને નીતિનભાઈ ફાઇટ પણ કરેલી, આંદોલન પણ કરેલું, કલેક્ટરને કઈ વાર મળ્યા પણ હતા. એટલે લોકોની અંદર એ જાણકાર ચહેરો તો છે જ, પણ દાવો હું નથી કરતો ખોટી રીતે, પણ સ્પષ્ટ રીતે કહું છું કે બહુ સારી ફાઇટ છે. નીકળી પણ જાય તો આશ્ચર્ય ન થાય. પણ કડી માટે મારો દાવો છે, અને 21મી તારીખે તમે જોશો કે ત્યાં કોંગ્રેસ જે છે પંજો જીતીને બહાર આવશે, અને પંજાને કડીની જનતા પસંદ કરશે. કારણ મોટા ભાગે કડીની અંદર મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ, ખેડૂતો અને ખાસ કરીને ગરીબ કામદારોની વસ્તી છે. એ બધા મોંઘવારીથી ત્રસ્ત છે, બેરોજગારીથી ત્રસ્ત છે, લઘુત્તમ વેતન ધારાનો અમલ નથી એનું ત્રસ્ત છે, ખેડૂતોને પોષણનો ભાવ નથી મળતા એનાથી ત્રસ્ત છે. કડીમાં તમે જુઓ અત્યારે, તમે અમારા ભાજપના મિત્ર ગયા છે, કેટલીક સારા રોડો પર પણ અત્યારે ખાડાઓ છે, એ સુધારવામાં નથી આવ્યા. પાણી પડે ખાડામાં પાણી ભરી જાય, સાયકલ પણ તમે ચલાવી ન શકો એવી હાલત કડીની અંદર. ઓકે અશોકભાઈ, આપને રોકવા માંગુ છું. મહેશભાઈ, એક બાજુ તો જે રીતે આપણે તો ચર્ચાની ક્યાંક શરૂઆત કરીએ છીએ, એમાં તો અત્યારે કોંગ્રેસે જે પ્રમાણે કહી દીધું કે ના અમે એક બેઠક તો અમે જીતી જ જઈએ છીએ,
મહેશભાઈ, શું લાગે છે આ વખતે? કારણ કે કડીની વાત કરું તો ચલો, કડીમાં કરશનભાઈ સોલંકીનું જે પ્રમાણે નામ ક્યાંક સ્થાનિકો કહી રહ્યા છે કે એક એવા ધારાસભ્ય કે ને, અને જયવંતભાઈ પણ મારી વાતથી એગ્રી કરશે કે એક એવા ધારાસભ્ય કે જે એકદમ ડાઉન ટુ અર્થ હતા, લોકોને જો 4 રસ્તે પણ કંઈ કામ હોય તો 4 રસ્તે બેસીને પણ એમ કે લાવ ભાઈ આપણે તને પહેલાં તમારો કેસ સોલ્વ કરી દઈએ, એ પ્રમાણેની પરિસ્થિતિ પણ હતી. પણ ત્યાં રમેશ ચાવડાને ઉતારવામાં આવ્યા છે કે જે બે ટર્મથી અત્યારે તો જે જીત્યા પણ છે, અને બીજી બાજુ વિસાવદર એક એવી બેઠક છે કે જ્યાં અત્યાર સુધી ક્યાંક બધી જ પાર્ટીને અત્યારે તો જીતાડી છે, તે બી બાબત પણ છે. અને જેમાં છેલ્લી 3 વખતની વાત કરું તો 2 વખત હર્ષદ રીબડિયા અને છેલ્લી વખતે ભૂપત ભાયાણી જીતેલા છે. શું લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાંક જીતી શકશે તેમ? દેખો, ભારતીય જનતા પાર્ટી ક્યારેય નથી જોતી કે સામે કોણ લડનાર છે. ભારતીય જનતા પાર્ટી પોતાની જે શક્તિ છે એના પર લડનારી પાર્ટી છે. અમે ક્યારેય નથી જોતા કે કોણ કોના વિરોધમાં છે, કોણ કોના પક્ષમાં છે, કોઈ અપક્ષ આવી ગયું છે કે કોઈ 2 પાર્ટી સામે છે. પહેલી વસ્તુ તો એ આવે કે શું તમે તમારી ક્ષમતા અનુસાર લડ્યા કે નહીં. શું અમારું બૂથ સુધીનું જે તંત્ર છે સંપૂર્ણ કામે લાગી જાય, અમારું મોવડી મંડળ કામે લાગી જાય, અમારી રાજ્ય સરકારની જે યોજનાઓ હોય જેને અમે લોકો સુધી ઉતારીએ એ અમને કામ લાગે છે, અમારું મોદી સાહેબનો ચહેરો અમને કામ લાગે છે, અમારા અમિતભાઈ શાહ સાહેબનો જે સંગઠનાત્મક શક્તિ છે, CR પાટીલ સાહેબની સંગઠનાત્મક શક્તિ છે, એ અમને કામ લાગે છે. એ બધું અમે 100% લગાવીએ, ભલે નાનામાં નાની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી કેમ ના હોય, બરોબર છે. પછી આવે કે સામે કોણ ઉભો રહ્યો અને કોણે કોના કેટલા વોટ કાપ્યા, એ અમારી સ્ટ્રેટેજીનો ક્યારેય ભાગ નથી હોતો કે સામે કોણ ઉભા છે અને પેલા 2 છે અને પેલો આના 10,000 વોટ કાપી નાખશે તો અમે જીતી જઈશું. ને એ અમારી સ્ટ્રેટેજીનો હિસ્સો ક્યારેય રહ્યો જ નથી. અમારે સિમ્પલ સ્ટ્રેટેજી હોય છે. ભારતીય જનતા પાર્ટી પાસે જેટલા બી અમારા અસ્ત્ર શસ્ત્ર છે એમ અમારું સંગઠન આવી ગયું, અમારા નેતાનો ચહેરો આવી ગયો, અમારા ઉમેદવારની પ્રતિષ્ઠા આવી ગઈ, અમારા લોકલ કેડરની કામ આવી ગયું, અમારી સરકારી યોજના આવી ગઈ, કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા આવી ગઈ, રાજ્ય સરકારની પ્રતિષ્ઠા, એ બધું અમે કામ પર લગાડી દઈએ, બરાબર છે. એટલે સામે કોણ છે કોણ નહીં અમારે જોવાનું આવતું નથી. નંબર 1. નંબર 2, કડી અમારી પરંપરાગત સીટ છે. જ્યારથી લઈને આપણે ડિલિમિટેશન થયું 2012 ની અંદર, ત્યાર પછી જેટલું બી ઇલેક્શન્સ થયા તેમાં 1 by 1 ભારતીય જનતા પાર્ટી જીતી છે. આઈ થિંક એક વખત 2012માં કદાચ હિતુભાઈ હાર્યા હતા, બરોબર છે, એ પેલું ઉમેદવારના ઇસ્યુના કારણે. ત્યારબાદ 2017માં અને 2022 અમે જીત્યા છે અને હમણાં બી અમે ફૂલ ફ્લેજ અમે જીતવાના છે. હવે હું તમને વિસાવદરની વાત કરી દઉં. વિસાવદરની જે ત્યાંનું સ્થાનિક રાજકીય સમીકરણ છે, એમણે હમણાં સુધી અમારા પર માની લો કે 48% પ્રેમ આપ્યો છે અમને હર વખતે, બરોબર છે. ઓન એન એવરેજ તમે કોઈ પણ ચૂંટણી લઈ લો, ભલે અમારા ઉમેદવારો હાર્યા પણ 60 થી લઈ અને 70,000 વોટ અમને ઓન એન એવરેજ મળ્યા છે, બરોબર છે. હવે તમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લઈ લો, ગોપાલ ઇટાલિયા. હવે પહેલી વસ્તુ તો એ, જેવું ગોપાલ ઇટાલિયાને ફોર્મ મળ્યું એટલે એમના જ પાર્ટીના સંગઠન મંત્રી હિતેશ વગાસિયાએ આરોપ મૂકી અને એમણે એમ કીધું કે ભાઈ બહારથી આવીને કોઈ આવી જાય અહીંયા અને અમે આટલા વર્ષથી મતલબ લોકો વચ્ચે દોડતા હોય 2013 થી લઈને હમણાં સુધી, અને આ લોકો ટિકિટ કેવી રીતે લઈ જાય. એમણે રાજીનામું આપીને એમણે અપક્ષમાં ફોર્મ ભર્યું છે, બરોબર છે. બીજું, ગોપાલ ઇટાલિયા ઓલરેડી કતારગામમાંથી હાર્યા. તમે પૂછો કે કતારગામમાંથી તમે હાર્યા બાદ તમે ત્યાં કેટલી વખત ગયા. બીજું, હું તમને એના કરતા બી એક નવો પરિપ્રેક્ષ્ય આપું. ગોપાલ ઇટાલિયાએ હાથમાં લીધેલું કામ, બરોબર છે, એક કામ એમણે છેલ્લે સુધી પૂરું કર્યું. એમણે આવવાનું, હંગામો કરવાનો, બરોબર છે, અને પછી પાછું એ અધવચ્ચે મૂકી દેવાનું. એમણે શરૂઆતના સમયમાં પોતાની રાજકીય કારકિર્દી ચમકાવવા માટે કાયદા ખાતા શરૂ કરી હતી, બરોબર છે. લોકો પાસે ફંડની એમણે માંગણી કરી, લોકોએ કદાચ આપ્યું બી કરી કે ભાઈ ચલો એક નવો યુવાન છે, કાયદા કથા કરે છે તો આપણામાં કઈ જાગૃતિ આવશે. થોડા દિવસ એમને કાયદા કથા મૂકી દીધી અને ફટ દઈને પોલિટિક્સમાં જમ્પ માર્યો. પોલિટિક્સમાં જમ્પ મારી અને એમણે ઓલવેઝ અરાજકતા ફેલાવવા માટે કોઈ મુદ્દો ઉપાડ્યો. એ મુદ્દો એમણે અંત સુધી લઈ જ ના ગયા. હમણાં બી વિસાવદરની જનતાની સેવા કરવા માટે ત્યાં છે જ નહીં. હમણાં જેમનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું કે એમણે એક સ્થાનિક નેતા પર ખોટો આરોપ મૂક્યો અને એમના સમર્થકે એમને ફોન કરી અને એમ કીધું કે ભાઈ તમે એમનું નામ જાહેરમાં કેમ લીધું. અરે ભાઈ સોરી, એ તો અમારાથી ભૂલથી એમ જ નીકળી ગયું, બરોબર છે. હું ક્યાં અહીંયાનો સ્થાનિક છું અને હું અહીંયા ક્યાં સ્થાનિક રહેવાનો પણ છું, એવા એમના શબ્દ છે. એનાથી થોડા દિવસ પહેલા એક ગામની અંદર એમણે એમ કીધું કે આ ટાંકી પાડવા માટે જમાવટની એક ડિબેટની અંદર એમણે એમ કીધું કે ટાંકી પાડવા માટે તૈયાર નથી. એમના સરપંચે અને ત્યાંના તાલુકા પંચાયતના જે બી અધ્યક્ષ હતા કે ચૂંટાયેલા સભ્ય, એમણે ખુલાસો કર્યો કે ભાઈ આ ટાંકીથી અમને પાણી મળે છે, ભાઈ મહેરબાની કરીને અમારી ટાંકી પાડો નહીં, બરોબર છે. એટલે ઓલવેઝ અરાજકતા ફેલાવાથી તમને કદાચ ટેમ્પરરી કોઈ એક અરાજક લોકોના દિમાગમાં તમને સ્થાન મળી શકે, પણ એ પરમનન્ટ સ્થાન ન હોય. એની સામે કિરીટભાઈ પટેલ યુવા કાળથી અમારા ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તા છે. યુવા મોરચા સમયથી એઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, સહકારી આગેવાન છે. કારણ કે ભેસાણ વિસાવદર જે વિસ્તાર છે 99% કૃષિ વિસ્તાર છે, ત્યાં કોઈ શહેરી વિસ્તાર છે જ નહીં, બરોબર છે. તો ત્યાં
એ સહકારી માળખામાં એમણે કામ કર્યું છે, સહકારી માળખાને એમણે મજબૂત કરવાનું કામ કર્યું છે. અને બીજું કે કિરીટભાઈ એકલા નથી, ગોપાલભાઈ એકલા છે. હવે તો એમને દિલ્હીથી ફંડ આવે એમ નથી ને પંજાબથી બી ફંડ આવે એમ નથી, એ લોકો પણ નવરા પડી ગયા છે. જ્યારે કિરીટભાઈ સાથે કોણ છે? કિરીટભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાથી લઈ અને તાલુકા સુધીનું અને બુથ સુધીનું સંગઠન છે, અમારા મોવડી મંડળ છે, અમારી ગુજરાતની ગવર્મેન્ટ છે, અમારી કેન્દ્રની સરકાર છે. અને જે ભીષણ વિસાવદરની જનતા ઓલવેઝ પોતાના કામ કરવા માટે આવેદન પત્ર આપતી હતી, એ ભીષણ વિસાવદરની જનતા હવે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિને ચૂંટ્યા બાદ વોટ્સઅપ પર ખાલી એક મેસેજ કરવાથી એમના કામ થશે, એટલો હું તમને વિશ્વાસ વ્યક્ત કરું છું. એક બાજુ તો અશોકભાઈ કહી રહ્યા છે કે ના, કડીમાં તો અમે સીધા જીતી રહ્યા છીએ અને વિસાવદરમાં ચલો ફાઇટ છે. હવે એમાં એવું છે કે કોંગ્રેસ, પહેલું તો કોંગ્રેસનું નેતૃત્વ જ એટલું અપરિપક્વ છે કે એ લોકો 99 ત્રીજી વખત સતત હાર્યા બાદ 99 સીટ આવવાથી એ લોકો ખુશ થઈ જાય છે અને એવી રીતે રિએક્ટ કરે છે કે જાણે એ લોકોએ લોકસભાનું ઇલેક્શન જીતી ગયું અને રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનવાના છે. તમે એ બહુ સરસ યાદ કરાવ્યું જયવંત સરે એ સમય, અને એ આજની જ દિવસ છે. 5 તારીખે ગઈકાલે રિઝલ્ટ આવેલું અને આજનો 6 તારીખનો દિવસ છે. બરોબર છે. દરેક ડિબેટમાં આપણે બેસતા હતા તો કે હવે તો તમારા હાથમાંથી હરિયાણા ગયું અને હરિયાણા ગયા પછી મહારાષ્ટ્ર ગયું અને મહારાષ્ટ્ર ગયા પછી દિલ્હીમાં અમે તમને ત્રીજી વખત જીતવા નહીં દેશું. અને કેજરીવાલ કહેતા હતા કે હવે આ જન્મમાં તો નહીં લેવાશું. તમે જો શું થયું છે, ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ ક્યારેય ઉશ્કેરાઈને કોઈ ડગલું નથી ભરતી. લોકસભામાં તમારું શું થયું પુરોહિતભાઈ? લોકસભામાં તમારું શું થયું? કઈ જગ્યાએ લોકસભામાં બહુમત નહીં મળ્યું ને તમને? 405. ચાલો હવે હું તમને એમનો જવાબ આપું છું. 240 એ તમારા આખું ઇન્ડી ગઠબંધનના સરવાળા કરતા પણ 15 સીટ વધારે છે. 240 સીટ નંબર 1. બરાબર છે. નંબર 2, 1992 પછી કોઈ એક પક્ષને સિંગલ લાર્જેસ્ટ હાઈએસ્ટ જો કોઈ સીટ મળી હોય તો 240 છે. બરાબર છે. કોંગ્રેસના 3 લોકસભાનો સરવાળો કરી દો. અરે સાંભળો સર, તમને 240 નો જવાબ આપું છું. કોંગ્રેસના 3 એક સેકન્ડ 3 લોકસભાનો સરવાળો મારી દો તો બી 240 નથી થતી. એના કરતા બી આગળ જવાબ આપો. હરિયાણામાં તમને અડધો લોકસભા સીટ મળી હતી, ત્યાં અમે ત્રીજી વખત સરકાર બનાવી. મહારાષ્ટ્રની અંદર તમને અડધા લોકસભાની નથી વાત કરી, લોકસભા વખતે હું પછી એકવાર ડિબેટ કરીશ ત્યારે આપણે આની ઉપર ચર્ચા કરીશું. જયવંતભાઈ, મારે એક સવાલ આપને પૂછવો છે કે આ પરિણામ કહે છે, હું નથી કહેતો. જ્યારે ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે ક્યાંક સત્તા પક્ષ જીતતો હોય છે તેવી બાબત જોવા મળી રહી છે. આ પરિણામ કે છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? 2017 ભાજપને 99 બેઠક મળી હતી અને એ પછી એને બહુ જોરદાર આખું પોતાનું ચિત્ર છે બનાવવા માટેનો આખો પ્રયત્ન કર્યો. એમાં કોંગ્રેસે પણ બહુ જબરજસ્ત સાથ આપ્યો, એટલા માટે કે 5 જતા હોય 25 જતા હોય બધા જતા હોય ભલે જતા પણ અમે જવા દેશું ને. હમણાં સુધી એટલે રેસના ઘોડા લગ્નના ઘોડાને અલગ કરવાની વાત આવી. એમાં પછી જિગ્નેશ મેવાણી પણ દુઃખી થઈ ગયા, કડીની પોતાના માનીતા ઉમેદવારને ન મળી બેઠક, એટલે ફૂટેલી કારતૂસોનો શબ્દ પ્રયોગ એમણે કર્યો કે બીજા કોઈ કર્યો. જે કોઈ અમિત નાયક છે અહીંયા પક્ષના પ્રવક્તા છે, આપણી સાથે ઘણી બધી વાર ડિબેટમાં પણ જોડાતા હોય છે, એમણે ત્યાગપત્ર આપ્યું છે. તો આ બધાના કારણે તમે જુઓ કે ડે બાય ડે એટલે 2017 પછી કેટલા લોકો છે કાં તો આપમાં ગયા કાં તો ભાજપમાં ગયા. આપમાં પણ ગયા છે, કૈલાસ ગઢવી ને ઇન્દ્રનીલ રાજગુરુ જો કે હવે પાછા આવી ગયા છે, બાકી એમાં પણ ગયા હતા. તો એ પ્રમાણે જોઈએ તો ભાજપે એવા બેઠકો પરથી આપણે એમ કહીએ છીએ અને એ સાચી વાત પણ છે કે ભાજપે ઉધાર નેતાઓ લીધા છે, પણ કઈ બેઠકો ઉપરથી લીધા કે જે બેઠકો ઉપર એની સ્થિતિ નબળી હતી અથવા એની હાર થઈ હતી. તો એવી બેઠકો ઉપરથી એમણે લઈને પછી દાખલા કે વિસાવદર છે તો એમાં એમણે રાબડિયાને લીધા, હર્ષદ રીબડિયાને, અને પછી ભૂપત ભાયાણીને લીધા. પણ અંતે તો ઉમેદવારી છે કોને આપી? તો એના જ પોતાના નેતાને આપી. કડીમાં જોઈએ તો એને પાછા પોતાના જૂના નેતાને, જેને કદાચ કોઈ ભૂલી ગયા હતા બધા, એવાને આપી છે. એટલે આ જે પેટા ચૂંટણીની વાત છે ત્યાં સુધી. અને બીજું કે ભાજપે છે એ કોઈ પણ નરેન્દ્ર મોદીનું યુગ, હું એના માટે યુગ કહું છું કે એ જ્યારથી 2001 થી ગુજરાતમાં આવ્યા છે ત્યારથી એને ખબર છે, કારણ કે ભાઈ તમે પેટા ચૂંટણીમાં પણ હારશો, કારણ કે કેશુભાઈની સત્તા પેટા ચૂંટણીમાં હારવાના કારણે ગઈ હતી. એટલે પેટા ચૂંટણીને પણ
કોઈ દિવસ હળવાશથી નહીં લેવાનું અને એના માટે પણ જીતવા માટે પૂરેપૂરી એટલી જ મહેનત કરવાની જેટલી વિધાનસભાની હોય કે લોકસભાની હોય. અને એના માટે તમે જોશો તો છેલ્લે 2017 થી તમે સતત ગ્રાફ જોશો તો પેટા ચૂંટણીમાં પણ ભાજપનો સતત અમુક આપણે રાધનપુર ને એ બધું વચ્ચે બાદ કરી દઈએ તો મોટા ભાગે ભાજપનો વિજય થયો છે. અને એટલા માટે આ વખતે પણ સ્થિતિ એ જ છે, કારણ કે 2022માં જે સ્થિતિ હતી ભાજપ વર્સિસ કોંગ્રેસ ને આપ, એ વખતે આક્ષેપો થતા હતા કે કોંગ્રેસ આપને ભાજપનો બી પક્ષ ગણાવતો હતો અને આપ છે કોંગ્રેસને ભાજપનો બી પક્ષ ગણાવતો. કોણ કોને ગણાવતો એ પછી પાછું ઇન્ડી ગઠબંધન થયું, એ પાછા વિખુટા પડી ગયા. આ બધું બહુ ચાલ્યા રાખ્યું. નહીંતર બે જો ભેગા થઈને પેટા ચૂંટણી લડતા હોત તો ભાજપ માટે બહુ કપરા ચઢાણ ચોક્કસ થયા હોત, કારણ કે વિસાવદર છે આપની આપ જીત્યો હતો કે એ વખતે, અને કડીમાં ભાજપને ફાઇટ આપી શકત, કારણ કે કરશનભાઈ સોલંકી 2 વખતથી ચૂંટાતા હતા. અને એટલા માટે ને નીતિનભાઈને પણ આ વખતે કપરા ચઢાણ, એના માટે પણ પ્રતિષ્ઠાનો મેં અગાઉ કહ્યું વિષય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ભાજપ છે એના માટે તો આ પ્રતિષ્ઠાનો વિષય એટલા માટે પણ છે કારણ કે હવે જે નવા અધ્યક્ષ આવશે એના માટે આ એક માપદંડ બની રહેશે. CR પાટીલે જે કર્યું છે એના માટે. અશોકભાઈ, આખી ફોજ ઉતારી દીધી ભાજપે, પણ તમારી ફોજ ક્યાં છે હજુ, કે કડી કે વિસાવદરમાં? ના, અમારા લોકો ત્યાં કાર્યરત છે. છેલ્લા તમે જો પહેલા જંગી સભામાં અમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લગભગ 10 દિવસ પહેલા ત્યાં જંગી સભા કરેલી અને એમાં લગભગ હજારો લોકો સામેલ થયા હતા. અમારા તમામ લોકો ત્યાં હાજર છે, ત્યાં શહેરના લોકો ત્યાં હાજર છે, હોદ્દેદારો ત્યાં હાજર છે. હું પોતે ત્યાં 2 દિવસ જઈ આવ્યો છું, ફરી જવાનું છું આવતીકાલે. એટલે એની વાત નથી. સવાલ આ છે એટલું કે આ જે છે એન્ટી ઇન્કમ્બન્સીનો મોટો પ્રશ્ન છે જ કડીની અંદર, અને કડીની પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે. અને રમેશ ચાવડા સૌથી મોટા લોકપ્રિય કાર્યકર્તા જેને કહેવાય અત્યારે, અમારી સૌથી મોટો દારોમદાર અમારા ઉમેદવાર અને એમની ધર્મપત્ની બંને ઉપર સૌથી વધારે અમારું દારોમદાર એટલા માટે છે કે બંને લોકોમાં બહુ લોકપ્રિય. ઓકે અશોકભાઈ. મહેશભાઈ એક બાજુ એમ કહે છે કે આવો પરિવર્તન થઈ જશે, શું થઈ જશે પરિવર્તન? દેખો, અમારા માટે તો કડી અમારી હતી ને અમારી પાસે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વખતે. અને અમારા માટે તો ભેસાણ વિસાવદર બોનસ સાબિત થવાનું છે, બરોબર. એટલે અમારા માટે તો ઓલરેડી અમારી 162 સીટ્સ છે જ, બરોબર છે. ને એક અમારી હતી ને ખાલી પડી હતી અને બીજી અમારામાં ઉમેરો, એટલે સરે કીધું એ રીતે 163 થવાની જ છે, બરોબર છે. કારણ કે એ લોકો કુછ બી કરે, બરોબર. ત્યાં પહેલી વસ્તુ તો હું કહેવા એ માંગુ છું કે હમણાં જે ઇલેક્શનમાં ઉભા રહેલા ઉમેદવારો એ ઇન્ડી ગઠબંધનનું ચકનાચૂર થયેલું માળખું સાબિત કરે છે. કારણ કે જે ઇન્ડી ગઠબંધન અમારી સાથે લડ્યું તો એ આજે અહીંયા સામસામે બી લડે છે. બિલકુલ. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં પેટા ચૂંટણીમાં જંગ કેવી રીતનો જામશે અને રિઝલ્ટ અત્યારે તો કેવી રીતનું આવશે. તેની સાથે આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.